જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી, ખેડબ્રહ્મા સહિતના ધાર્મિક સ્થળોની દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 માસથી દર રવિવારે નિયમિત રીતે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક સ્થિત કાર્યાલય પરથી કુલ 6 બસો અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે રવાના કરવામાં આવી હતી. જય અંબેના જયઘોષો સાથે શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શહેરના ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી, કપિલાબેન પરમાર તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રામાં જીવન જ્યોત, વરિષ્ઠ નાગરિક મંડળ, સૌરભ પાર્ક, કૃષ્ણા ટાઉનશીપ, અનંત પાર્ક સહિતના વિસ્તારોના નાગરિકો અંબાજી દર્શનાર્થે રવાના થયા હતા. દર્શન યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા તેમજ ભોજન સહિતની તમામ સુવિધાઓ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે રાજેશ આયરેએ જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે ઊભી રહી છે, ત્યારે આ વિસ્તારની જનતા માટે સેવાભાવથી આવા ધાર્મિક આયોજન કરવામાં આવે છે. દર્શનના આયોજન બદલ શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ આયરે પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. એજ્યુકેશન ટ્રસ્ટ ચેરમેન શ્રી રાજેશભાઈ આયરે તરફથી જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળની અમારી સહયોગની આજુબાજુની વિસ્તારની સોસાયટીઓના રહીશો, સિનિયરો આજે 4 બસ લઈ અને એમની કૃપાથી આજે બધાનો પ્રવાસ અંબાજી લઈ જઈ રહ્યા છીએ. એ બદલ હું સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને રાજેશભાઈ આયરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજેશભાઈ તરફથી ઘણા સમયથી કહેવામાં આવતું હતું કે સ્વામી તમારા સિનિયર સિટીઝનનો કંઈક પ્રોગ્રામ બનાવો. આજે અમે જીવન જ્યોત નાગરિક મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા જ વડીલોને આજે અમે અંબાજી લઈ જઈએ, બધાની મનોકામના પૂરી થાય એવી અભ્યર્થના. આજે ખરેખર શુભ દિવસ છે. આવા શુભ દિવસે અમારા રાજેશભાઈ આયરે તરફથી પવિત્ર યાત્રામાં બધા જ બહેનોને, સિનિયર સિટીઝનોને ઘણી બધી યાત્રા કરાવતા રહેલા છે. આજે અમારા અણમોલ પાર્ક વિસ્તાર, લક્ષ્મીપુરા, પછી જીવન જ્યોત સોસાયટી, આ બધી સોસાયટીમાંથી ઘણા બધા બહેનોને, ભાઈઓને બધાને લઈ અને આજે મા અંબાજીના પવિત્ર યાત્રાધામ એવા મા અંબેના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. તો બધાના વતી અમે એક આયોજક તરીકે આજે ભાઈને પણ આભાર પ્રકટ કરીએ છીએ અને માતાજીના ચરણોમાં અહીંયાથી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ યાત્રા સફળ રહે અને આવાને આવી યાત્રાઓ અમને ભાઈ કરાવતા રહે અને એમને પણ જીવનમાં સફળતા અપાવતા રહે. બોલ મારી અંબે, જય જય અંબે. દર રવિવારે આપણે પવિત્ર યાત્રા કરાવીએ છીએ. આજનો જે રવિવાર છે અમારો, એમાં તમે જોઈ રહ્યા છો કે જીવન જ્યોત અમારું જે સિનિયર સિટીઝન ફોરમ છે, સહયોગ, એનાથી 4 બસો અમે ત્યાંથી લઈ જઈએ છીએ. એની અંદર આવેલી આજુબાજુમાં બકુલ પાર્ક હશે, શાંતિનગર હશે, નર્મદેશ્વર હશે, પંચવટીની આજુબાજુની બધી સોસાયટીઓ, સાથે સાથે એની સાથે જ સૌરભ પાર્ક સોસાયટીના જે અમારા બધા બહેનો છે, સાથે અમારા તમે જુઓ કે જે જીવન જ્યોતમાંથી અમારા વસંતભાઈ સ્વામી, બાબુ કાકા, ગાંધીભાઈ, સમગ્ર એમની ટીમ છે. એવી જ રીતના અમારા સૌરભ પાર્કમાં અમારા ગોરજી છે, ગોરાણી છે, દક્ષાબેન છે. એવી જ રીતના અમારા લક્ષ્મીપુરા પાસે આવેલો અમારો અનમોલ પાર્ક છે, એમાં કપિલાબેન છે, દિનેશ કુમાર છે, મીનાબેન છે, સમગ્ર એમની ટીમ છે. એવી રીતના તમે કૃષ્ણા ટાઉનશીપ છે, જ્યાં અમારા મહાદેવનું મંદિર છે, આજુબાજુની વ્રજવાટિકા, બધી સોસાયટીઓના લોકો આજના દિવસે 7 બસો જેટલી બસો દર રવિવારના રીતે જે પવિત્ર યાત્રા કરવામાં આવે છે. હજુ પણ ઇલેક્શન વોર્ડની અંદર જે સોસાયટી કોઈ કોટ ગણેશને લઈ જાય, કોઈ અંબાજી લઈ જઈએ છે, અલગ અલગ જગ્યા લઈ જઈએ છે. તો નેક્સ્ટ ટાઈમ જેને બી એ પોતાનું નામ અને ફોરમ અમારી ઓફિસમાં આવીને ભરી દે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની અમારી જે યાત્રા છે, પવિત્ર યાત્રા, જે સફળ રહે. આજે શ્રીરંગ આયરે આયોજિત આ જે યાત્રા છે, આ પવિત્ર યાત્રા, તો દર વખતની જેમ આજે અમે અંબાજી સાથે સાથે ખેડબ્રહ્મા જવાના છે. તો બસ આપમાંથી પણ જે કોઈ બાકી હોય તો અમારા કાર્યાલય પર કે આજના દિવસે અમે વસંતભાઈ છે, બાબુ કાકા છે, અમારા દીપકભાઈ ગોર છે, ગોરાણી છે, કપિલાબેન છે, સમગ્ર ટીમના સૌ લોકોને અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાની જે પણ મનોકામના હોય બધાની મનોકામના પૂર્ણ કરે અને ભગવાનને પ્રાર્થના કરી આ યાત્રા સુખદ રૂપે બધાના આશીર્વાદ મળે. પવિત્ર દર્શન યાત્રા દર રવિવારની જેમ આ રવિવાર પણ અમારા વોર્ડ નંબર 9ની અંદરથી અંબાજી ખાતે અમે આજના દિવસે જ્યારે તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, જે વડીલો છે, તેમને આજના દિવસે અંબાજી દર્શન ખાતે લઈ જઈ રહ્યા છે. સાથે આજના દિવસે અમારી સાથે તમામ જે વિસ્તારના છે
એવા દિવ્યજ્યોત અમારી જે સિનિયર સિટીઝન સહયોગની જે તમામ સોસાયટીઓ છે તેમનું જે નવું ફોર્મ જે બન્યું છે દિવ્યજ્યોત તે લોકો અમારી સાથે જોડાયેલા છે. સાથે જ એવી રીતે સૌરભ પાર્ક છે, ક્રિષ્ના ટાઉનશીપ છે, એવી રીતે તમામ જે સોસાયટીઓ છે આજના દિવસે અમારી સાથે એકત્ર થઈને અહીંયા અમે 10 જેટલી બસો એક સાથે આજે અંબાજી જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે પવિત્ર દર્શન યાત્રા ફક્ત વોર્ડ નંબર 9 માટે જ અમે આયોજન કરેલું છે. વિસ્તારના જે મહિલાઓ છે, વિસ્તારના જે સિનિયર સિટીઝન છે તેમને નિઃશુલ્ક અમે આ યાત્રાનું આયોજન કરેલું છે. જેવી રીતે તમે જોયું હશે કે કોટ ગણેશ, સારંગપુર અને ધર્મદ ખાતે અમે દર્શન કરવા લઈ જતા હતા, એવી જ રીતે આજના દિવસે વિસ્તારના તમામ જે વડીલો છે, માતાઓ છે, બહેનો છે તેમને આજના દિવસે અંબાજી ખાતે, ત્યારબાદ અંબાજીથી ખેડબ્રહ્મા દર્શન કરાવીને તેમને આજના દિવસે આ પ્રવાસનું આયોજન કરેલું છે. તમામ લોકો જે આવ્યા છે તેમના પરિવારજનોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ને આજના દિવસે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છું.